1017 દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 111.62 લાખની કિંમતના 1600થી વધુ સહાયક સાધનો વિતરણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકારની ADIP યોજના અંતર્ગત એલ્મિકો દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાં એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરી 2700 જેટલા દિવ્યાંગોને 19 જેટલા સાધન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ લાભાર્થીઓને 111.62 લાખની કિંમતના 1600થી વધુ સહાયક સાધનો નિઃશુલ્ક વિતરણ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. ભાવનગર બોટાદ લોકસભા વિસ્તારમાં વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજી 2700 જેટલા લાભાર્થી દિવ્યાંગોને 4 કરોડ રૂપિયાની કિંમતના 4800થી વધુ સહન સહાય અર્પણ કરવામાં આવ્યા છે. 19 પ્રકારના વિવિધ સાધનો દિવ્યાંગજનોને આપવામાં આવી રહ્યા છે. સાધનો દ્વારા દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ તકે વડાપ્રધાને પણ દિવ્યાંગોને માટે ખાસ પત્રો લખી શુભકામનાઓ પાઠવી. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, જિલ્લાના ધારાસભ્ય, ભાજપના પદાધિકારીઓ, કમિશનર, કલેક્ટર, DDO સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર શહેરમાં ત્રિવિધ કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા છે. મહાનગરપાલિકાના 156 કરોડના વિકાસના લોકાર્પણને ખાતમુહૂર્તોના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાહેબ સહભાગી બન્યા છે. ત્યારબાદ દિવ્યાંગજનોના સાધન સહાય વિતરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ સાધન સહાય વિતરણ કરેલું છે. 1 વર્ષ પહેલાં એસેસમેન્ટ કરવામાં આવ્યું. દરેક વિધાનસભાની અંદર તાલુકા મથકે જુદા જુદી જગ્યાએ તળાજા વિધાનસભા, પાલીતાણા વિધાનસભા, બોટાદ વિધાનસભા, ગઢડા વિધાનસભા, ભાવનગર પૂર્વ વિધાનસભા, ભાવનગર પશ્ચિમ વિધાનસભા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા, આમ 7 વિધાનસભાની અંદર 1 વર્ષ પહેલાં એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. અને ગુજરાતનો સૌથી મોટો આંકડો કહી શકાય એવું 2700 લોકોનું દિવ્યાંગજનોનું એસેસમેન્ટ થયું અને 4 કરોડ આશરે 4 કરોડ જેટલા ખર્ચે આ સાધન સહાય આપવામાં આવી રહ્યા છે. 3 કેમ્પો થઈ ગયા છે, 7 કેમ્પો થવાના છે. ભાવનગર બોટાદની અંદર 300 કરતાં પણ વધારે દિવ્યાંગોને સાધન સહાય આપી. શિહોરમાં 200 કરતાં પણ વધારે સાધન સહાય આપવામાં આવી. અને પાલીતાણાની અંદર ભારત સરકારના કેન્દ્રના રાજ્યમંત્રી બેલ વર્મા સાહેબના સહયોગથી ત્યાં પણ લગભગ 350 કરતાં પણ વધારે સાધન સહાય દિવ્યાંગજનોને આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અનેક સરકારની યોજના દ્વારા દિવ્યાંગજનો એને સંઘર્ષમાંથી સરળતા રહે અને એમને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રીની અનેક યોજનાઓ ચાલે છે. બસની અંદર ફ્રી પાસ છે. શિક્ષણથી માંડીને રોજગારથી માંડીને વિવાહ, આમ અનેક સહાયો સરકાર આપી રહી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર દેશની અંદર દિવ્યાંગો અનેક સંઘર્ષ કરતા હોય છે. એમનું જીવન સરળ બને એના માટે ભારત સરકારને રાજ્ય સરકાર દિવ્યાંગોની સાથે ઊભી છે અને દિવ્યાંગોની સરળતા, એના જીવનમાં સંઘર્ષ ઓછો થાય એના માટે સરકાર ખૂબ મદદરૂપ થઈ રહી છે. ભાવનગરની અંદર 1016 જેટલા દિવ્યાંગોનું આજે સાધન સહાય મુખ્યમંત્રીના હસ્તે થયું છે. 1 કરોડ 10 લાખ જેટલા સાધનો એની અંદર આપવાના છે. અને લગભગ 1500 કરતાં પણ વધારે સાધનો આજે દિવ્યાંગોને મળવાના છે. 19 જેટલા સાધનો, દાખલા તરીકે વ્હીલચેર, મોટરવાળી સાયકલ, બ્રેઇન કિટ, TLM કિટ, આમ અનેક પ્રકારના કાનના મશીનો, પગ કૃત્રિમ અંગ, આમ 19 પ્રકારના સાધનો આ દિવ્યાંગોને આપવાના છે. દિવ્યાંગો પગભર થાય, દિવ્યાંગોના જીવનમાં સંઘર્ષ ઓછો થાય, દિવ્યાંગજનો સામાન્ય પ્રવાહની અંદર આવે અને દિવ્યાંગો રોજીરોટી કમાય અને એવા ઉદ્દેશથી આજે દિવ્યાંગોને સાધન સહાય એ કરવાનું કામ ભાવનગર શહેરમાં થયું છે. ત્યારે દિવ્યાંગજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ હું શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.